ये चा कभी तो शाम ढले अपने घर गए होते, किसी की आंख में रहकर संवर गए होते, सिंगार दान में रहते हो आईने की तरह, किसी के हाथ से छुटकर बिखर गए होते, गजल ने बहते हुए फूल चुन लिए वरना गमों में। गुजरात साहित्य अकादमी गांधीनगर ना उपक्रमे विश्व मातृभाषा दिवसना निमित्ते गुजरातभरमा विविध संस्थाओं मातृभाषा महोत्सव उजवाई रह्या छे अने एवो एक मातृभाषा महोत्सव गोधरामां कुमार आर्ट्स फाउंडेशन अने संस्कार भारती पंचमहाल जिल्लाना संयुक्त उपक्रमे आपणे योजवा जई रह्या छीए। आपणा महोत्सवमां गुजराती भाषाना स्वनाम धन्य एवा 4 कविओ उपस्थित थनार छे। हूँ 4 कविओने मंच पर पधारवा माटे विनंती करूँ छूँ। कवि श्री दिनेश डोंगरे नादान एमनु तखल्लुस छे। कवि श्री भरतभाई देसाई शिकागोथी अपनी वच्चे उपस्थित थया छे। कवि श्री भरत भट्ट पवन एमनु तखल्लुस छे अने त्रिलोक मेहता एक तखल्लुस विहोणा कवि छे। तो ये 4 कवि मित्रों ने मंच पर पधारवा माटे हार्दिक विनंती करूँ छूँ। कारोबारीना अमारा मित्रों पण અહીં ઉપસ્થિત છે। હું નાકર સાહેબને વિનંતી કરીશ કે મંચ પર આવે। એક પ્રતિનિધિ તરીકે અમારી આખી કારોબારીના પ્રતિનિધિ તરીકે ઉપપ્રમુખ શ્રી નાકર સાહેબ મંચ પર બિરાજમાન થશે। મંત્રી મહામંત્રી અમારા શ્રી ગોપાલભાઈ પટેલ મંચ પર ઉપસ્થિત છે જ। સમગ્ર કારોબારીના મિત્રોને અને અત્રે ઉપસ્થિત કવિતા પ્રેમી મિત્રોને હું હાર્દિક આવકાર આપું છું ત્રણેય સંસ્થાઓ વતી। कवि श्री उमाशंकर जोशीए जे कह્યું છે આપણી માતૃભાષાના મહિમા નિમિત્તે એ આજે પણ એટલું જ તાજું છે। એ કથન આખું ગીત છે માતૃભાષાનો મહિમા કરતો, પણ એમાંની 2 પંક્તિઓ જનમાનસમાં એક શિલ્પકૃતિની જેમ કોરાઈ ગઈ છે કે સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, કે સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી मळी मातृभाषा मने गुजराती। पण आ मातृभाषा गुजराती आपणा सुधी आवी पहोंची ए कोई आजकालनी घटना नथी। 700 वर्ष जूनो आ भाषानो इतिहास छे। इंडो यूरोपीय, इंडो आर्यन, इंडो इरानियन आ बधा तबक्काओमांथी वैदिक संस्कृत पछी प्राकृत, अपभ्रंश, जूनी गुजराती अने नवी गुजराती आवी एक दीर्घ यात्रा संपन्न करीने આજના તબક્કે ગુજરાતી ભાષા આવી પહોંચી છે। અઢળક શબ્દ ભંડોળથી વૈભવથી છલકાતી અનેક રૂઢિપ્રયોગો, અનેક કહેવતો, વિશાળ ફલક પર રચાયેલું એનું સાહિત્ય તમામ સ્વરૂપોમાં એ વિશ્વમાં ગુજરાતી ભાષાને એક માનભર્યા સ્થાન પર મૂકે છે। પણ આ વૈભવ રાતોરાત સંપન્ન થતો નથી। એ વૈભવ સુધી ભાષાને પહોંચાડવા માટે અનેક લોકોએ પોતાના તરફથી કોઈક ને કોઈક યોગદાન આપ્યું છે અને એમાં દલપતરામ જેવા વ્યક્તિને આપણે ભૂલી શકીએ નહીં। ગુજરાતી ભાષાના આદ્ય કવિ દલપતરામે જ્યારે ખંડેરાવ ગાયકવાડે મરાઠી ભાષાને રાજભાષાનો દરજ્જો આપ્યો ત્યારે એમના દરબારમાં ઉપસ્થિત થઈ અને ગુજરાતી ભાષા માટે રજૂઆત કરી કે આ આખું રાજ્ય ગુજરાતી ભાષા બોલે છે, મરાઠી ભાષા સૌને ફાવતી નથી। છેક તળનો માણસ વહીવટમાં જે તમે કહેવાના છો એ સમજી શકે એટલા માટે ગુજરાતી ભાષા રાજભાષા હોવી જોઈએ। અને બહુ સરસ એક વાક્ય એમણે કહ્યું કે હું ગુજરાતી વાણી રાણીનો વકીલ છું અને ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે ગુજરાતીનો કેસ લડવા માટે તમારા દરબારમાં ઉપસ્થિત થયો છું। તો એમની એ રજૂઆતથી પ્રભાવિત થઈ અને સયાજી ખંડેરાવ ગાયકવાડે તે સમયના શાસક બરોડા સ્ટેટના ગુજરાતી ભાષાને રાજભાષાનો દરજ્જો આપ્યો। આ પણ ગુજરાતી ભાષાની એક મોટી જીત હતી। પ્રેમાનંદ જેવો મધ્યકાલીન કવિ
આખી જિંદગી એ કવિએ, મહાકવિએ, કવિ શિરોમણી અને મહાકવિ જેવું બિરુદ પ્રેમાનંદ માટે યોજાય છે. તે મહાકવિએ આખી જિંદગી માથે પાઘડી ન પહેરી. એમણે પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી હું ગુજરાતી ભાષાને અન્ય ભાષાઓ કરતાં ઉચ્ચ દરજ્જો નહીં અપાવી શકું ત્યાં સુધી હું માથે પાઘડી પહેરીશ નહીં. અને આજે પણ પ્રેમાનંદના ચિત્રોમાં તમને પાઘડી જોવા નહીં મળે. એમના પછીના અર્વાચીન કવિઓએ પાઘડી પહેરી છે. એમાં દલપતરામ પણ છે, એમાં નર્મદ પણ છે, એમાં નવલરામ પણ છે, એમાં ગોવર્ધનરામ પણ છે. બધા કવિઓએ પાઘડી પહેરી. પાઘડીનો એક ચાલ હતો, પાઘડી વિનાનું ખુલ્લું માથું રાખવું એ અવિવેક ગણાતો. એવા સમયમાં પ્રેમાનંદ વિના પાઘડીએ જિંદગીભર ચાણક્ય જેવી પ્રતિજ્ઞા સાથે પ્રતિબદ્ધ રહી અને ગુજરાતી ભાષા માટે સતત મથતા રહ્યા. એ બધાની મથામણને અંતે ગુજરાતી ભાષા આપણને વૈભવપૂર્ણ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ છે. તો એ ભાષાનું મહિમાગાન કરવા માટે આપણી વચ્ચે કવિ મિત્રો ઉપસ્થિત છે. આમ તો યુનેસ્કોએ આ ઠરાવ કર્યો છે જેમાં બાંગ્લાદેશના અસ્તિત્વ વખતે, બાંગ્લાદેશ ઉદ્ભવ્યું એ વખતે જે મુદ્દો લક્ષ્યમાં લેવાયેલો બાંગ્લાદેશની ક્રાંતિમાં, એ ભાષાકીય મુદ્દો હતો. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એવા બે ભાગલા પડ્યા પાકિસ્તાનના, ભારતથી અલગ પડીને. ત્યારે પાકિસ્તાનની સરકારે ઉર્દુ ભાષાને રાજભાષાનો દરજ્જો આપી અને બાંગ્લાદેશીઓ ઉપર એ ભાષા લાદી બળજબરીપૂર્વક. ત્યારે પણ એ જ કિસ્સો બન્યો કે બાંગ્લાદેશના રહેવાસીઓ ઉર્દુ ભાષા જાણતા નહોતા. બાંગ્લાદેશનો એક રહેવાસી પોતાની ભાષાને પ્રેમ કરતો હતો. એટલે એ લોકોએ એની સામે આંદોલનો કર્યા, રેલીઓ કરી. વર્ષોનો સંઘર્ષ કર્યા બાદ અને અનેક લોકોના બલિદાન બાદ બાંગ્લા ભાષા અને બાંગ્લાદેશ સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યા. આજે સન્માનપૂર્વક એ દેશ સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે પોતાની ભાષાની અસ્મિતા સાથે જીવી શકે છે. એ ભોગ જે આપ્યો એમણે, એને લક્ષ્યમાં લઈ અને યુનેસ્કોમાં રજૂઆત થઈ અને પગલે આખા વિશ્વમાં એમના શહીદ દિવસને 21મી ફેબ્રુઆરીને એમના શહીદોની માનમાં જે ભાષા માટે પોતાની જાતનું બલિદાન આપીને ભાષાને અમર કરી ગયા એવા લોકોની યાદમાં આ 4 વિદ્યાર્થીઓ, એ ચારેયના નામ પણ છે પણ વિસ્તૃત કરવું નથી. એ વિરોધ પ્રદર્શનોમાં 4 વિદ્યાર્થીઓએ આગેવાની તો બધા વિદ્યાર્થીઓ જ લીધી હતી, પણ એમાં 4 વિદ્યાર્થીઓ શહીદ થયા હતા પોલીસ ગોળીબારમાં, દમનમાં, પાકિસ્તાની શાસકોના દમનમાં. અને એ 4 વિદ્યાર્થીઓની શહીદીને સન્માન આપવા માટે આખા વિશ્વમાં આ માતૃભાષા દિવસ તરીકે આજનો દિવસ ઉજવવાનું યુનેસ્કોએ ઠરાવ્યું છે. અને તમામ દેશોમાં આ જ દિવસે તમામ દેશોની જે કંઈ પ્રાંતો છે એની માતૃભાષાઓનો મહિમાગાન કરવામાં આવે છે. એવી રીતે આપણે પણ ગુજરાતીમાં જે રીતે મહિમાગાન કરીએ છીએ, અન્ય ભાષી રાજ્યોમાં પણ પોતપોતાની માતૃભાષાના કાર્યક્રમો લોકો કરતા હશે. પણ છેલ્લા 4 વર્ષથી ગુજરાત સાહિત્ય અકાદમી લાખો રૂપિયાનું બજેટ ફાળવી અને ગુજરાતી ભાષાના આવા કાર્યક્રમો માટે બહુ મોટી યોજના કરે છે. અને વર્ષ પ્રતિ વર્ષ એમાં સંખ્યામાં આ કાર્યક્રમના આયોજનોની સંખ્યામાં સતત વૃદ્ધિ થતી રહી છે. એ આપણે માટે ગૌરવ લેવા જેવી બાબત છે. આવા બધા પરિબળો છે કે જેને કારણે આપણે ગર્વભેર કહી શકીએ છીએ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતની તાસીર જ જુદી. ગુજરાતનો વૈભવ, ગુજરાતની પ્રકૃતિ, ગુજરાતનો માણસ, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતનું લોકસંગીત, સાહિત્ય, કલા, આ બધાની વિશ્વમાં એક માંગ છે. આખા વિશ્વમાં એની એક શાન છે, એક માન મર્તબો છે. અને એને માટે આપણા 2 ગુજરાતીઓએ ખાસી મથામણ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાતી તરીકે બોલે છે જ્યારે, ત્યારે વિશ્વની અનેક મહાસત્તાઓ એમને શાંતિથી અને ધ્યાનથી સાંભળે. આપણા અમિતભાઈ શાહ ગૃહમંત્રી ચાણક્ય ગણાય છે, રાજનીતિના ચાણક્ય ગણાય. એ ગૌરવ લેવા જેવી બાબત છે ગુજરાતીઓ માટે. ગુજરાતે આ દેશને પુષ્કળ આપ્યું છે. એમાં શ્રેષ્ઠ રાજનેતાઓ, એમાં મોહનદાસ ગાંધીને અને સરદાર પટેલને પણ કેવી રીતે ભૂલાય, જેમણે આ દેશના ઘડતરમાં સૌથી મોટો ફાળો આપ્યો. અનેક ઉદ્યોગપતિઓ, એમાં અંબાણી, અદાણી, ટાટા, આ બધા ઉદ્યોગપતિઓ, અસંખ્ય લોકો, અસંખ્ય કવિઓ અને અસંખ્ય સર્જકો, અસંખ્ય ક્રાંતિકારીઓ. જયપ્રકાશ નારાયણ બિહારમાં સમૂળી ક્રાંતિ માટે જ્યારે પ્રતિબદ્ધ થયા હતા અથવા થતા હતા, ત્યારે ગુજરાતના નવનિર્માણ આંદોલનનો અભ્યાસ કરવા માટે જયપ્રકાશ નારાયણ અમદાવાદમાં આવ્યા હતા. એ આંદોલન કઈ પેટર્નથી થયું ને કેવી રીતે થયું.
તો આ ગુજરાત છે, ગૌરવવંતું ગુજરાત, એટલે નર્મદે જય જય ગરવી ગુજરાત ગાયું હશે કે જે આખા દેશને રાહ ચીંધે છે. તો આ તો પ્રાસ્તાવિક આજના દિવસનો મહિમા છે, એની પ્રાસ્તાવિક વાતો કરવાની હતી મારે. મહત્તમ તો આપણે કવિઓને જ સાંભળવા છે, એટલે આપણે વિધિમાં આગળ વધીએ આપ સૌની અનુમતિથી. સૌપ્રથમ સંસ્કાર ભારતીનું ધ્યેય ગીત પ્રસ્તુત કરવા માટે કિન્નરીબેનને હું વિનંતી કરું છું. साधयति संस्कार भारती भारते नवजीवनं साधयति संस्कार भारती भारते नवजीवनं प्रणवमूलं प्रगतिशीलं प्रखरराष्ट्रविवर्धकं शिवं सत्यं सुन्दरम् अभिनवं संस्करणोद्यमं साधयति संस्कार भारती भारते नवजीवनम्. मधुरमञ्जुलरागभरितं हृदयतन्त्रीमन्त्रितं वादयति सङ्गीतकं वसुधैकभावनपोषकं साधयति संस्कार भारती भारते नवजीवनम्. ललितरसमयलास्यलीला चण्डताण्डव गमकहेला कलितजीवननाट्यवेदं कान्तिक्रान्ति कथाप्रमोदं साधयति संस्कार भारती भारते नवजीवनम्. चतुःषष्टिकलान्वितं परमेष्ठिना परिवर्तितं विश्वचक्रभ्रमणरूपं शाश्वतं श्रुतिसम्मतं साधयति संस्कार भारती भारते नवजीवनम्. जीवयत्यभिलेखमखिलं सप्तवर्णसमीकृतं प्लावयति रससिन्धुना प्रतिहिन्दुमानसनन्दनं साधयति संस्कार भारती भारते नवजीवनम् साधयति संस्कार भारती भारते नवजीवनं भारते नवजीवनं भारते नवजीवनम्. વિદ્યાર્થીઓની શહીદીની આપણે વાત કરી હતી. 21મી ફેબ્રુઆરી 1952ના દિવસે પોલીસે બાંગ્લાદેશમાં જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા એના પર ગોળીબારો કર્યા અને એમાં અબ્દુલ સલામ, અબ્દુલ બરકત, રફીકુદ્દીન અહેમદ અને અબ્દુલ જબ્બાર તેમજ શફીકુર રહેમાન મૃત્યુ પામ્યા, જ્યારે અન્ય સેંકડો લોકો એમાં ઘાયલ થયા. ત્યાંથી માતૃભાષા માટેની જલદ લડતનો પ્રારંભ થયો બાંગ્લાદેશના આંગણે અને બાંગ્લાદેશના લોકોએ પોતાની માતૃભાષા માટે છેવટ સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો અને એમાંથી પોતાની અસ્મિતાને બચાવ માટે સંઘર્ષની આખી ભૂમિકા ઊભી થઈ અને આગળ જતાં
માતૃભાષાને આધારે, માતૃભાષા કી અસ્મિતાને આધારે બાંગ્લાદેશનું નિર્માણ કરવું પડ્યું. તો આ ભાષા છે જે આટલી સબળ છે કે એક આખા રાષ્ટ્રની દમનકારી સત્તાને પોતાની ખમીર બનતી માગણી સામે ઝુકાવી શકે છે. અનેક લોકોએ પછી તો માતૃભાષા માટે પોતાના બલિદાનો આપ્યા. આંતરરાષ્ટ્રીય માતૃભાષાના દિવસે બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવે છે અને ગુજરાતી ભાષાને લાગે વળગે છે ત્યાં સુધી 2011ના આંકડાઓ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે ગુજરાતી ભાષા બોલનારાઓના. એ પ્રમાણે ભારતમાં ગુજરાતી ભાષકોની સંખ્યા મુજબ ગુજરાતી 6થા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે ભારતમાં. 5.6 કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની વસ્તીના લગભગ 4.5% થાય. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલનારા લોકોની સંખ્યા આજે લગભગ આખા વિશ્વમાં ગુજરાતી ભાષાનો દબદબો છે. ગુજરાતી શેરીઓ મળે તમને લંડનમાં, લિસ્ટરમાં, અમેરિકામાં, કેનેડામાં, પાકિસ્તાનમાં. ગુજરાતી સાહિત્યકારોનું એક સરસ ગ્રુપ ચાલે છે. ગુજરાતી ભાષાને માધ્યમ બનાવીને એ લોકો સાહિત્ય સર્જન કરે છે, સામયિક પણ પ્રકટ કરે છે ત્યાંથી. તો ગુજરાતીનો આવો દબદબો એશિયાથી છેક આફ્રિકા સુધી આપણે જોઈ શકીએ છીએ. અને એમાં આપણા કવિઓ, સાહિત્યકારો, ગુજરાતી ભાષાના ભાષકો, ગુજરાતી ભાષાના રાજનેતાઓ સર્વેનો ફાળો અનન્ય છે. એ વાતો ફરી આપણે જુદા જુદા કાર્યક્રમોમાં કરતા રહીશું. સ્વાગતની રસમ અદા કરવા માટે, શબ્દોથી સ્વાગત કરવા માટે હું મંત્રી શ્રી ગોપાલભાઈ પટેલને વિનંતી કરું છું. વિશ્વ માતૃભાષા દિવસે આજે ગોધરા નગરના આંગણે આવો સરકારશ્રી તરફથી તેમજ સંસ્કાર ભારતી પંચમહાલ અને કુમાર આર્ટ્સ ફાઉન્ડેશનના માધ્યમથી જ્યારે સુંદર આયોજન થયું છે, તેમાં સુપ્રસિદ્ધ કવિશ્રીઓ જ્યારે આપની વચ્ચે ઉપસ્થિત છે તેવા ભરતભાઈ ભટ્ટ, પવન, દિનેશ ડોંગરે સાહેબ, નાદાન અને આપણા જ ગોધરા નગરના કવિ મિત્ર ત્રિલોકભાઈ મહેતા તેમજ ભરતભાઈ દેસાઈ તેમજ આપ સૌ શ્રોતા મિત્રોનું સંસ્કાર ભારતી વતી હું સહૃદય સ્વાગત કરું છું. આપણને આપણા કવિઓના અને મહેમાનોના સ્વાગત માટે પુસ્તકો પૂરા પાડવામાં આવ્યા છે. હું અહીંથી નામોલ્લેખ કરું એ મિત્રો ઉપસ્થિત થશે અને જે તે કવિનો અથવા અતિથિ જો ઉપસ્થિત હશે તો તેમનું હાર્દિક સ્વાગત કરશે. કલેક્ટર શ્રી અત્યંત વ્યસ્ત હોવાને કારણે આજે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ શક્યા નથી, પણ એમણે આપણા કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી છે. આ શાળાના આચાર્ય અને કરતા હરતા જયેશભાઈ શાહ ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. હાલમાં આપણી પાસે કવિઓ ઉપલબ્ધ છે, તો ડૉક્ટર રૂપેશભાઈ નાકરને હું વિનંતી કરીશ કે કવિ શ્રી દિનેશભાઈ ડોંગરે નાદાનનો પુસ્તક આપી અને અભિવાદન કરે. રૂપેશ નાકર બાયોલોજીના પ્રોફેસર છે સીટપીટી આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં. સંસ્કાર ભારતી પંચમહાલ જિલ્લાના મહામંત્રી હતા ગત વર્ષે. હવે પ્રમોશન મેળવી અને ઉપપ્રમુખ બન્યા છે. દિનેશભાઈ ડોંગરે બાદ આપણી વચ્ચે અનાયાસ ઉપસ્થિત થયેલા ભરતભાઈ દેસાઈ શિકાગોથી ખાસ પધારે છે ગુજરાતમાં. કુછ દિન ગુજારો ગુજરાત મેં એવી જાહેરાતો વાંચીને આકર્ષાયા હોય છે, એટલે પ્રતિ વર્ષ એ આવે છે. એટલે એમનું અભિવાદન કરવા માટે હું કિન્નરીબેન સોનીને વિનંતી કરું છું. કિન્નરીબેન સોની સંસ્કાર ભારતી પંચમહાલ જિલ્લા એ સંસ્થાના માતૃશક્તિ કન્વીનર છે અને મારા કરતાં પણ સિનિયર છે આ બધા કાર્યકર્તાઓ. ગોપાલભાઈ, કિન્નરીબેન, નાકર સાહેબ આ બધા સિનિયર કાર્યકર્તાઓ છે સંસ્કાર ભારતીમાં. દિવાકરભાઈ શુક્લને હું વિનંતી કરીશ ભરતભાઈ ભટ્ટને પુસ્તક આપી અને એમનું અભિવાદન કરે. ભરતભાઈ ભટ્ટનું તખલ્લુસ છે પવન એ કવિતા બોલશે ત્યારે આપોઆપ પવનની પ્રતીતિ તમને થવા માંડશે. કવિ શ્રી ત્રિલોક મહેતા આપણી વચ્ચે ઉપસ્થિત છે.
કિન્નરીબેન હા ગોપાલભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેમને પુષ્પગુચ્છ આપી અને એમનું અભિવાદન કરે. આ કાર્યક્રમની એક અનિવાર્ય રસમ તરીકે મુખ્યમંત્રી શ્રી આપણને દર વર્ષે કાર્યક્રમ પૂર્વે શુભેચ્છા સંદેશો પાઠવે છે. માતૃભાષા વિશે પોતાના વિચારો પણ આપણી સાથે એ સહભાગે છે. તો હું ટેકનિશિયન્સ મિત્રોને વિનંતી કરીશ કે એમનો ઓડિયો સંદેશ પ્રસારિત કરે. ઓડિયો મુખ્યમંત્રીનો. નીરવભાઈ ક્યાં છે? વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ. આપણી પોતીકી ભાષાનું ગૌરવ સન્માન કરવાનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ. જે ભાષામાં સાહજિકતાથી અભિવ્યક્ત થવાય તેવી પોતીકી બોલી આપણી માતૃભાષા છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની પ્રેરક પહેલ કરી છે. આ શિક્ષણ નીતિમાં પ્રાદેશિક ભાષાઓના મહત્વને ઉજાગર કરીને તેમણે માતૃભાષાનું મહિમાગાન કર્યું છે. આપણી ગુજરાતી ભાષાનો એક આગવો ગૌરવભર્યો ઇતિહાસ અને ભાતીગળ વિરાસત છે. હેમચંદ્રાચાર્યથી નરસિંહ મહેતા સુધીના આપણા સર્જકોએ તો સાંસ્કૃતિક, લોકજીવન અને સમાજના દરેક ક્ષેત્રને સ્પર્શે એવા જ્ઞાનની સરવણી માતૃભાષામાં સાહિત્ય અને કાવ્યોના સર્જનથી વહાવી છે. કનૈયાલાલ મુનશી, ગોવર્ધનરામ ત્રિપાઠી અને ઝવેરચંદ મેઘાણી જેવા અસંખ્ય પ્રતિભાશાળી સાહિત્યકારોએ એ વિરાસતનું સંવર્ધન કર્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી પાછલા 3 વર્ષથી માતૃભાષા મહોત્સવનું સરાહનીય આયોજન કરે છે. આ વર્ષે પણ 33 જિલ્લાના 365 સ્થળોએ એક સાથે માતૃભાષા સપ્તાહના આયોજનથી યુવાનો વચ્ચે જઈને માતૃભાષાનું ગૌરવગાન થવાનું છે. આ આયોજન માટે અકાદમીને મારા અભિનંદન અને માતૃભાષા મહોત્સવમાં સહભાગી થનાર સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આવો આપણી માતૃભાષાને સંવર્ધિત કરવાનો સંકલ્પ લઈએ. આપણા સમૃદ્ધ સાહિત્યિક સાંસ્કૃતિક વારસાને નવી પેઢી સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધ બનીએ. આપણી ભવ્ય માતૃભાષા વિરાસતનું ગૌરવગાન કરીએ. ફરી એકવાર માતૃભાષા દિવસની સૌ ગુજરાતીઓને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો. આખો કાર્યક્રમ એમણે કહ્યું એમ 465 જગ્યાએ ઉજવાશે અને તમામ જિલ્લાઓમાં. ગુજરાતનો કોઈ ખૂણો એવો બાકી નહીં હોય જ્યાં આવો કાર્યક્રમ સાહિત્ય અકાદમીના ઉપક્રમે યોજાતો ન હોય. વિશેષ સમય વ્યતીત કરવો નથી. માત્ર કવિઓને જ આપણે મેક્ઝિમમ સાંભળવાની, વધુમાં વધુ સાંભળવાની લાગણી ધરાવીએ છીએ. એટલે કવિ સંમેલનનો પ્રારંભ કરીશું અને નાકર સાહેબને કવિતાઓ સન્મુખ બેસીને માણવી હોય તો એમને છૂટ છે. ત્રિલોકથી આપણે શરૂઆત કરીએ. આપણા ગામનો માણસ પહેલો, બીજા બધા પછી. ત્રિલોક મહેતા એક રોમેન્ટિક પોએટ છે અને ગુજરાતી ભાષામાં રંગદર્શી કવિ એવા નામથી ઓળખવામાં આવે છે. સાહિત્યમાં રોમેન્ટિસિઝમને કૌતુક પ્રિય વલણ એવા નામથી આપણે ઓળખીએ છીએ. એટલે હું સાથે સાથે ક્લાસ પણ લેતો જઈશ. તો આવાજ કી દુનિયા કે મેરે હસીન દોસ્તો, એની 4 પંક્તિઓ માત્ર કહી અને વિશેષ વાણી વિલાસ કર્યા વિના આપણે માત્ર એને જ સાંભળીશું. વાત કરવાના પણ બહાના હજારો હોય છે. અને રાજુભાઈ વધાવજો આપણા ગામનો છે કે વાત કરવાના બહાના પણ હજારો હોય છે ને અબોલાના બહાના પણ હજારો હોય છે. બીજ માળી માવજત
પાણી ફક્ત પૂરતા નથી, કે બીજ માળી માવજત પાણી ફક્ત પૂરતા નથી, ફૂલ ખીલવાના બહાના પણ હજારો હોય છે. તો એમાં એ જે ફક્ત હું બોલ્યો છું એ મને બોલતા નથી આવડતું એવું નથી, પણ એ માત્રા મેળ એવી રીતે થાય છે એટલે હું એને ફક્ત એવું બોલું છું. એ ખાસ ધ્યાનમાં લેવા વિનંતી છે. વંદે વાણી વિનાયકો. વાણી એટલે જ ભાષા. વાણી અને વિનાયકને વંદન કરીને થોડીક વાત કરીએ, કાવ્ય કરીએ. માતા જેવી વાલી લાગે મારી ભાષા ગુજરાતી. માતા જેવી વાલી લાગે મારી ભાષા ગુજરાતી, મીઠી અમૃત પ્યાલી લાગે મારી ભાષા ગુજરાતી. માતા જેવી વાલી લાગે મારી ભાષા ગુજરાતી, મીઠી અમૃત પ્યાલી લાગે મારી ભાષા ગુજરાતી. ને હસવું રડવું જીવન જીવવું કાયમ જેમાં માણ્યું છે. હસવું રડવું જીવન જીવવું કાયમ જેમાં માણ્યું છે, એવી જાહો જલાલી લાગે મારી ભાષા ગુજરાતી. ગુજરાતને અને ગુજરાતીને વંદન કરીને જ આગળ વધાય કે મન મળે ને ત્યાં જ વાતો થાય ભાઈ. સાહેબે મારી ભૂમિકા જ એ પ્રમાણે બાંધી એટલે મારે એ રસ્તે આગળ ચાલવાનું. આમ પણ એ પથદર્શક છે કે મન મળે ને ત્યાં જ વાતો થાય ભાઈ, એમ કંઈ બધે સભાઓ થાય ભાઈ. મન મળે ને ત્યાં જ વાતો થાય ભાઈ, એમ કંઈ બધે સભાઓ થાય ભાઈ. ને દોસ્તી જિંદા દિલી ને શાયરી. દોસ્તી જિંદા દિલી ને શાયરી અર્થ સૌના એક સરખા થાય ભાઈ. દોસ્તી જિંદા દિલી ને શાયરી અર્થ સૌનો એક સરખો થાય ભાઈ. ને તારી જ આપેલી બધી જાહો જલાલી છે. આ ગુજરાતી ભાષાને અર્પણ કે તારી જ આપેલી બધી જાહો જલાલી છે, નહીતર ગઝલની આંગળી મેં એક ઝાલી છે. હા, હવે આખી એક ગઝલ પેલા રોમેન્ટિક પોએટ તરીકે વાત કરી એટલે એ ફ્લેવરની ગઝલ કે તું હસે છે એટલે તો ફૂલ ખીલતા હોય છે. ફૂલ ખીલવાના પણ બહાના હજારો હોય છે. આ કારણો આપું છું, બહાનાઓ આપું છું કે તું હસે છે એટલે તો ફૂલ ખીલતા હોય છે, ને મોર તારા વાળ ખુલવાથી ટહુકતા હોય છે. તું હસે છે એટલે તો ફૂલ ખીલતા હોય છે, ને મોર તારા વાળ ખુલવાથી ટહુકતા હોય છે, ને મોસમો કેવી રીતે નક્કી સમય કરતી હશે. મોસમો કેવી રીતે નક્કી સમય કરતી હશે, રંગ સૌ તારા ઈશારા પર બદલતા હોય છે. ને બાગનો રસ્તો ભૂલી ભમરા વધારે ખુશ હતા. કવિતામાં ભૂગોળના કારણો બદલાઈ જાય, એમાં કારણો જુદા હોય કે બાગના રસ્તા ભૂલી ભમરા વધારે ખુશ હતા, રોજ તારા ઘર ઉપર અમથા ઉતરતા હોય છે. બાગના રસ્તા ભૂલી ભમરા વધારે ખુશ હતા કે રોજ તારા ઘર ઉપર અમથા ઉતરતા હોય છે, ને એકલી ક્યારે પડી હતી યાદ કર એકાદ પળ. કે એકલી ક્યારે પડી હતી યાદ કર એકાદ પળ. આ કેટલા લોકો તને ઘેરીને ફરતા હોય છે. એકલી ક્યારે પડી હતી યાદ કર એકાદ પળ. આવા કેટલાય પાત્રો આપણા જીવનમાં આવતા હોય છે. એકલી ક્યારે પડી હતી યાદ કર એકાદ પળ. કેટલા લોકો તને ઘેરીને ફરતા હોય છે, ને માત્ર તારું બિંબ ઝીલીને થયા છે તૃપ્ત જે. માત્ર તારું બિંબ ઝીલીને થયા છે તૃપ્ત જે, એ દર્પણો આજે તાજાને મહેકતા હોય છે. તું હસે છે એટલે તો ફૂલ ખીલતા હોય છે, ને મોર તારા વાળ ખુલવાથી ટહુકતા હોય છે. ઇન્કમ ટેક્સ લાવ તારો હાથ આપી જો મને, કે લાવ તારો હાથ આપી જો મને, તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને. કે લાવ તારો હાથ આપી જો મને, ને તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને. પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું. પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું, લે ઉખેડી કે ઉથાપી જો મને. પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું, લે ઉખેડી કે ઉથાપી જો મને. ને તું નસે નસમાં વહે છે રક્તવત. તું
નસે નસમાં વહે છે રક્તવત, કોઈ પણ છેડેથી કાપી જો મને. કે તું નસે નસમાં વહે છે રક્તવત, કોઈ પણ છેડેથી કાપી જો મને. ને આભને પણ હું નયનમાં સંગરું, આભને પણ હું નયનમાં સંગરું, જો ઉઠાવી આંખ માપી જો મને. ને આમ તો હું કોઈને જડતો નથી, આમ તો હું કોઈને જડતો નથી, મન કરીને સ્થિર જાપી જો મને. લાવ તારો હાથ આપી જો મને, તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને. ને છેલ્લે સાવ ઢગલો થઈ જવાયું, તું ગઈ ને તે પછી. સાવ ઢગલો થઈ જવાયું, તું ગઈ ને તે પછી, ને ક્યાંક કશે પણ જઈ શકાયું. તું ગઈ ને તે પછી. સાવ ઢગલો થઈ જવાયું, તું ગઈ ને તે પછી, ને ક્યાંક કશે પણ જઈ શકાયું. તું ગઈ ને તે પછી, ને આપણું મળવું છૂટા પડવું સહજ ઘટના હતી. આપણું મળવું છૂટા પડવું સહજ ઘટના હતી, પણ તને સાચે મળાયું તું ગઈ ને તે પછી. આપણું મળવું છૂટા પડવું સહજ ઘટના હતી, પણ તને સાચે મળાયું તું ગઈ ને તે પછી. ને જ્યાં સુધી દેખાય તું જોતો રહ્યો છું રાહ હું, જ્યાં સુધી દેખાય તું જોતો રહ્યો છું રાહ હું. ના બીજું કંઈ પણ જણાયું, તું ગઈ ને તે પછી. ને આપણું સગપણ ઉખાણા જેમ અકબંધ લાગતું, આપણું સગપણ ઉખાણા જેમ અકબંધ લાગતું, જો વધે પડપડ સવાયું. આપણું સગપણ ઉખાણા જેમ અકબંધ લાગતું, જો વધે પડપડ સવાયું. તું ગઈ ને તે પછી. ને ગઝલનો છેલ્લો શેર કે ના મને તું પૂછ ઉત્તર એક અઘરા પ્રશ્નનો, ના મને તું પૂછ ઉત્તર એક અઘરા પ્રશ્નનો, કે જીવન કેવું જીવાયું તું ગઈ ને તે પછી. ના મને તું પૂછ ઉત્તર એક અઘરા પ્રશ્નનો, કે જીવન કેવું જીવાયું તું ગઈ ને તે પછી. સાવ ઢગલો થઈ જવાયું, તું ગઈ ને તે પછી. ધન્યવાદ. ક્લાસિકનું પણ બોલું છું. આ કવિઓ જો અનુમતિ આપે તો 2-3 કલાકનો સળંગ ક્લાસ લેવાની મને આદત છે. પીએચડીના કોર્સ વર્કના 6 કલાકના ક્લાસ મેં લીધેલા છે, એક મહિના સુધી. એટલે વક્તા ને અધ્યાપક ને એ બધા પડકારવા યોગ્ય જીવાત્માઓ નથી હોતા. નગરને માથે વીજળી પડે એવો ઘાટ થાય છે કોઈ વાર. તો आवाज की दुनिया के मेरे हसीन दोस्तों, સરસ મજાની રંગત ભરી રચનાઓ આપણને સાંભળવા મળી ગઈ. અને કવિની ભાષા ગુજરાતી તો હોય જ છે, માતૃભાષા તો હોય જ, પણ એ માનવ માત્રના દિલની ભાષા હોય. દરેક મનુષ્યને કવિની ભાષા જે છે એમાં પોતાની ભાષા વંચાય કે સંભળાય. કવિ જે વાત કહે છે એ કેવળ એની વ્યથાની નથી, એ જે પ્રસન્નતાની વાત કરતા એની કેવળ એની પ્રસન્નતા નથી હોતી, એ માનવ માત્રની સંવેદનાઓનો પડઘો પાડતો હોય છે. હા, શૂન્યની જેમ એવું કહી શકાય કે પ્રતિબિંબ સમન્વય તેજ છાયાનો પ્રતિબિંબોની ખૂબી છે. અસુંદર હોય દર્શન તો નથી એ દોષ દર્પણનો. અને તું વરસ તો કંઈ વરસ લાગી શકે, રોજ અમને તો તરસ લાગી શકે. આઈનાને જો ભલામણ હું કરું તો બિંબ કોઈનું પણ સરસ લાગી શકે. એટલે મારું કામ તો અરીસો ધરવાનું કામ છે, તમારું કામ તમારી 2 આંખોથી આ પ્રતિબિંબોને નિહાળવાનું છે. આ પ્રતિબિંબ પોતે એક કવિતા છે. તમે કોઈ વાર ધ્યાનથી પ્રતિબિંબને જોયા નથી. પ્રતિબિંબ પોતે એક કવિતા છે. અને આપણા ખસવાની સાથે આખી કવિતા લુપ્ત થઈ જાય, એટલે કવિતા અંકાય નહીં, કંઈ સંગ્રહાય નહીં. એટલે મારા એક મિત્રે એવું કહ્યું, જયદીપભાઈ, કે જીવવું હોય તો દર્પણની જેમ જીવો, જેમાં સ્વીકાર સૌ કોઈનો પણ સંગ્રહ કોઈનો નહીં.
તો દર્પણની તો આવી અનેક ખૂબીઓ વિશે આખો લેખ થઈ શકે, પણ વૈદેહીબેન ત્યાં બેઠા બેઠા ના પાડે છે કે ના ના ના, ઓર નહીં, બસ ઓર નહીં, ગમ કે પ્યાલે ઓર નહીં. પણ કવિઓ તો બોલશે, કવિઓ મારી ટીમમાં છે અને આઈ એમ લીડિંગ ઓલ ધ પોએટ્સ. હું તમામ કવિઓને નું નેતૃત્વ કરી રહ્યો છું. હું તો કવિઓનો પ્રતિનિધિ છું. ये डबल इंजन की सरकार है, उसका एक इंजन मैं हूं. અને બે સરસ મજાની વાત શિકાગોથી છે કે આવી છે. ખાસ ફ્લાઇટમાં એરલાઇન્સની કોઈ શાનદાર એરલાઇન્સની ફ્લાઇટમાં બે પંક્તિઓ તરતી તરતી આપણા આકાશમાં, ગોધરાના આકાશમાં ઉતરી આવી છે કે બોલું ના અને મૌન રહું તો વાંધો શું છે? બોલું ના ને મૌન રહું તો વાંધો શું છે? તોય તમને પ્રેમ કરું તો વાંધો શું છે? તો આ કવિતાના સર્જક ભરતભાઈ દેસાઈ સ્પંદન પૂર્વે પણ ગોધરાની ધરતીમાં આવી ચૂક્યા છે. ગોધરાના આકાશમાં ભરતભાઈ હજુ તમારા સ્પંદનો ધબકી રહ્યા છે. એ ધબકારની સાથે સેતુ મેળવવા આજે ફરી એકવાર જોરદાર તાળીઓ સાથે ભરતભાઈના સ્પંદનોને આપણે ઝીલીએ. થેન્ક યુ જમીન સાહેબ. ગુરુજનોની આજ્ઞા લઈ નતમસ્તક વંદન કરી કાવ્યપાઠ શરૂ કરું. ઇજાજત. આવ સાકી લે ફરીથી આંખે આંખો જામ ભરી દે. આવ સાકી લે ફરીથી આંખે આંખો જામ ભરી દે ને મૈકદાની શાન સગડી બસ્તુ મારે નામ કરી દે. આવ સાકી લે ફરીથી આંખે આંખો જામ ભરી દે ને મૈકદાની શાન સગડી બસ્તુ મારે નામ કરી દે. ને એ બધાની વાત સાથે મારે કંઈ નિસ્બત નથી. એ બધાની વાત સાથે મારે કંઈ નિસ્બત નથી, પણ આજની આ સાંજને તું મારા પર કુરબાન કરી દે. આવ સાકી લે ફરીથી આંખે આંખો જામ ભરી દે. ગઝલ નો મતલબ છે કે આપણી વાતો ગઝલમાં કહેવાની શું કામ? આપણી વાતો ગઝલમાં કહેવાની શું કામ? જાતને પોતે ઉઘાડી કરવાની શું કામ? આપણી વાતો ગઝલમાં કહેવાની શું કામ? જાતને પોતે ઉઘાડી કરવાની શું કામ? ને લાગણીઓના વિષય કે વ્યાખ્યા ના હોય, લાગણીઓના વિષય કે વ્યાખ્યા ના હોય, દિલ્લગી મારે તને સમજાવવાની શું કામ? લાગણીઓના વિષય કે વ્યાખ્યા ના હોય, દિલ્લગી મારે તને સમજાવવાની શું કામ? ને આડકતરો છે ઈશારો એનો મારી પર જ. આડકતરો છે ઈશારો એનો મારી પર જ. કોઈ મોઘમ વાત માથે લેવાની શું કામ? ને ગઝલનો શેર છે કે પરવડે જો આબરૂને તો કરફ આવે તેમ. પરવડે જો આબરૂને તો કરફ આવે તેમ. આ ઈચ્છાઓને દબાવી દેવાની શું કામ? આપણી વાતો ગઝલમાં કહેવાની શું કામ? જાતને પોતે ઉઘાડી કરવાની શું કામ? શિકાગોની વાત કરી જમીન સાહેબે કે ગઈકાલ ને વાતો જૂની. માફી ચાહું છું. ગઈકાલ ને વાતો જૂની પણ યાદ તો આવે ને. ગઈકાલ ને વાતો જૂની પણ યાદ તો આવે ને. મેં ભૂલવાની જીદ કરી પણ યાદ તો આવે ને. ગઈકાલ ને વાતો જૂની પણ યાદ તો આવે ને. મેં ભૂલવાની જીદ કરી પણ યાદ તો આવે ને. ને ક્યારેક તો કેવળ વિચારો હચમચાવે દિલને. ભરતા ક્યારેક તો કેવળ વિચારો હચમચાવે દિલને કે તું નથી તો બસ નથી પણ યાદ તો આવે ને.
ક્યારેક તો કેવળ વિચારો હચમચાવે દિલને કે તું નથી તો બસ નથી, પણ યાદ તો આવે ને. અને જમીન સાહેબ આ શેર જે શિકાગોને અનુલક્ષીને લખાયો છે કે હું 7 સમંદર પાર જઈ દુનિયા વસાવી બેઠો. હું 7 સમંદર પાર જઈ દુનિયા વસાવી બેઠો, વહાલું વતન વર્ષો પછી પણ યાદ તો આવે ને. હું 7 સમંદર પાર જઈ દુનિયા વસાવી બેઠો, વહાલું વતન વર્ષો પછી પણ યાદ તો આવે ને. ને મોં પર તમાચો ખાઈ રાતો મુખવટો રાખ્યો છે. મોં પર તમાચો ખાઈ રાતો મુખવટો રાખ્યો છે, વાતો ભલે અંગત હતી પણ યાદ તો આવે ને. મોં પર તમાચો ખાઈ રાતો મુખવટો રાખ્યો છે, વાતો ભલે અંગત હતી પણ યાદ તો આવે ને. ગઈકાલ ને વાતો જૂની પણ યાદ તો આવે ને. મેં ભૂલવાની જીદ કરી પણ યાદ તો આવે ને. અને છેલ્લું એક ગીત રજૂ કરું છું કે ગીતનો મુખડું છે કે મધરાતે ઝબકીને બારીમાં જોયું, મધરાતે ઝબકીને બારીમાં જોયું, ત્યાં સડકો તો સૂનીને ધોધમાર વર્ષા. મધરાતે ઝબકીને બારીમાં જોયું, ત્યાં સડકો તો સૂનીને ધોધમાર વર્ષા. ને ભમરિયા વાદળ ને વાદળમાં વીજળી ને વીજળીમાં તાર એવા ચમક્યા. મારા ભીતરની રોમ રોમ ત્યાર પછી ભડક્યા હતા તારી જ યાદોના સણકા. કે મધરાતે ઝબકીને બારીમાં જોયું, ત્યાં સડકો તો સૂનીને ધોધમાર વર્ષા. ને ભમરિયા વાદળ ને વાદળમાં વીજળી ને વીજળીમાં તાર એવા ચમક્યા. મારા ભીતરની રોમ રોમ ત્યાર પછી ભડક્યા હતા તારી જ યાદોના સણકા. ને ગીતનો બનશે કે દૂર દૂર ડાગિયા બાળ સહજ રડતા, દૂર દૂર ડાગિયા બાળ સહજ રડતા, ને અંધારે આગિયા સરનામું પૂછતા. દૂર દૂર ડાગિયા બાળ સહજ રડતા, ને અંધારે આગિયા સરનામું પૂછતા. ને વળની વળવાઈ પર ઘુવડના છોરા રજવાડી ઠાઠમાં રમતા. મારા ભીતરની રોમ રોમ ત્યાર પછી ભડક્યા હતા તારી જ યાદોના સણકા. ને ગીતનો બીજો બંધ છે કે દિલની કોઈ વાત જાણે ઘૂઘવતા સાગરમાં, દિલની કોઈ વાત જાણે ઘૂઘવતા સાગરમાં સુન્નામી મોજા થઈ ઉછળી. દિલની કોઈ વાત જાણે ઘૂઘવતા સાગરમાં સુન્નામી મોજા થઈ ઉછળી. ને ભીંજેલી માટીએ સોળમ પ્રસરાવી મારી આંખોની ઊંઘ પછી વણસી. વેણુના નાદસમ ઢોલકના તાલસમ મલ્હારી રાગો જ્યાં રણક્યા. મારા ભીતરની રોમ રોમ ત્યાર પછી ભડક્યા હતા તારી જ યાદોના સણકા. મારા ભીતરની રોમ રોમ ત્યાર પછી ભડક્યા હતા તારી જ યાદોના સણકા. થેન્ક યુ. તમે ભેગા કરો ત્યારે પછી આ સંચાલનનો જે હસ્તક્ષેપ છે બહુ અઘરો થઈ જાય. અને કવિતા એ પરફોર્મિંગ આર્ટ છે. નાટકમાં કેવળ નાટક, ગીતમાં કેવળ ગીત. આ સંગીતકારોને ખબર છે, હાર્મોનિયમ તબલા અને આમ આટલી દુનિયા. ચિત્રમાં કેવળ રંગ અને પીછી. કવિતા એ શિલ્પ, સ્થાપત્ય, સંગીત, ચિત્રકલા આ બધાથી ચડિયાતી કલા છે. કેમ? એ પરફોર્મિંગ આર્ટ છે. આમ તો ડ્રામા એ પરફોર્મિંગ આર્ટ. પરફોર્મિંગ આર્ટનું ગુજરાતી થાય છે રાજુભાઈ પ્રસ્તુતિકરણની કલા. પણ અમે આ કલાશાસ્ત્ર, આ મૂળ અંગ્રેજી નામ એનું એસ્થેટિક્સ છે. અમે વર્ષો ભણાવ્યું છે, અડધું અંગ્રેજીમાં અને અડધું ગુજરાતીમાં ભણાવ્યું છે. કારણ કે વેસ્ટર્ન ક્રિટિસિઝમ ભણાવવાનું એના આધારભૂત પુસ્તકો અંગ્રેજીમાં જ ઉપલબ્ધ થાય. આ સૌથી મોટી લાચારી છે આપણી ગુજરાતી વિદ્ના વિવેચક તરીકે. અને અડધું અંગ્રેજીમાં અને અડધું ગુજરાતીમાં ભણાવવાનું, વિદ્યાર્થીઓ અડધું સમજે અને અડધું ન સમજે, અડધું લખે ને અડધું જવા દે, એવું બધું અડધું ચાલ્યા કરે. ને એમ કુછ હકીકત કુછ ફસાના જેવી દુનિયા અમારી શિક્ષકોની ચાલ્યા કરે.
तो आवाज की दुनिया के मेरे हसीन दोस्तों, દિલીપ મોદીએ કવિ વિશે જે કહ્યું છે એકદમ સાચું છે. તમને પ્રતીત થઈ રહ્યું છે અને મને પણ એ પ્રતીત થઈ જ રહ્યું છે કે ત્રાજવાના બે પલ્લામાં એક એક પગ ઠેરવી, ત્રાજવાના બે પલ્લામાં એક એક પગ ઠેરવી, સંતુલન જાળવી, હોજમાંના જળમાં પડતા પ્રતિબિંબને નિહાળી, ઊંચે ચક્કર ચક્કર ફરતી માછલીને વીંધવાનું કામ તો એ પહેલેથી કરતો આવ્યો છે. પણ તમે એને ક્યાંથી ઓળખો? એ કિરીટી નથી, કવિ છે. તો કવિતાની આ કરામત છે ને એનો કરામત ખોર એ કવિ છે. તો એવી કરામત ખોરીની સુંદર મજાની નકશીનો સૂક્ષ્મથી સૂક્ષ્મ અવલોકન કરવા તમારા જેવા સુગ્ન શ્રોતાઓ, સુગ્ન પ્રેક્ષકો થોડીક ગરમીમાં, થોડીક ઠંડીમાં, ડબલ ઋતુની સિઝનમાં અહીં સુધી આવ્યા છે, એનો આનંદ છે. હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની હો મરીઝ, ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં. અને તમને એ દિલની જબાનમાં અમે વાત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. હવે પછી આપણી વચ્ચે ઉપસ્થિત થનાર કવિ છે દિનેશ ડોંગરે. નાદાન, નાદાન એક ભ્રામક ઉપનામ છે. એ તમે એટલા સમજદાર છો કે બીજું ખાસ વિવરણ નથી કરવું પડતું. એક રાજુભાઈ મારા જેવા ભોળા છે, એક રાજુભાઈ મારા જેવા ભોળા છે કે એને મારે, હું સમજ્યો છું એટલું સમજાવતો રહું છું. સમજે તો ये समझे રાજુભાઈ કે अब तक कुछ नहीं समझे. અને જે આપણે બિલકુલ સમજ્યા નથી હોતા દેવાંગભાઈ, આખી દુનિયાને મંચના મોટામાં મોટા આસન પર ઊભા રહી અને સંભળાવવાનો જે આનંદ છે ને, એ કુંભ મેળામાં સ્નાન કર્યા પછી પણ નહીં મળ્યો. મોત સાથે જિંદગીનો જંગ છે, જેમ કાચી દોર પર પતંગ છે. ને શાંત દરિયામાં તરંગો છે જ ક્યાં? આબ સૂનું છે, પતંગો છે જ ક્યાં? આવી વગર મોસમની કોઈ વાત લઈને આવે એનું નામ દિનેશ ડોંગરે નાદાન. કવિ દિનેશ ડોંગરે નાદાન હોળી નજીક હોય ત્યારે ઉત્તરાયણની વાતો લાવે. તો એમને હું આપની સમક્ષ પ્રસ્તુત કરતા આનંદની લાગણી અનુભવું છું. ખૂબ સન્માનપૂર્વક એમને માટે તાળીઓ પાડવી જોઈએ. ગુજરાતની ભૂમિ અને ગોધરા એટલે ગાયોની ભૂમિ, બંનેને વંદન કરીને આજની શરૂઆત કરું છું. શાસ્ત્રી સાહેબ, શરૂઆત આજનો દિવસ માતૃભાષાનો છે એટલે એની 4 પંક્તિથી કરું છું કે હું વધુ છું એ જ મારી માતૃભાષા. હું વધુ છું એ જ મારી માતૃભાષા, ને હું લખું છું એ જ મારી માતૃભાષા. ને માતૃભાષાની પરિભાષા બીજી શું? માતૃભાષાની પરિભાષા બીજી શું? હું સ્વસુ છું એ જ મારી માતૃભાષા. અને થોડાક છૂટા શેર કહીને પછી ગઝલ કહું. કે મારા ઘરને તું મારું ઘર રહેવા દે, મારા ઘરને તું મારું ઘર રહેવા દે, ને ઘરની વાતો ઘરની અંદર રહેવા દે. મારા ઘરને તું મારું ઘર રહેવા દે, ને ઘરની વાતો ઘરની અંદર રહેવા દે, ને ચરણો ખોટા રસ્તે જાતા અચકાશે, ચરણો ખોટા રસ્તે જાતા અચકાશે, મનમાં થોડો ઈશ્વરનો ડર રહેવા દે. ને બીજી 4 પંક્તિઓ છે કે અમથી અમથી લાગણી ને પ્યાર રહેવા દે સખી, અમથી અમથી લાગણી ને પ્યાર રહેવા દે સખી, હું હતો એવો જ નિરાધાર રહેવા દે સખી. અમથી અમથી લાગણી ને પ્યાર રહેવા દે સખી, હું હતો એવો જ નિરાધાર રહેવા દે સખી, ને હું કબરમાં ખૂબ શાંતિથી પડ્યો છું. હવે હું
કબરમાં ખૂબ શાંતિથી પડ્યો છું. હવે ફૂલ આંસુ આ બધો વ્યવહાર રહેવા દે સખી. ને ઉતરવું હોય તટ પર તો હવે આ નાવ છોડી દે. ઉતરવું હોય તટ પર તો હવે આ નાવ છોડી દે. મુકાશે શીશ તાસક પર તું આ સરપાવ છોડી દે. ને ત્યજીને ભોગવી લેવું જીવનની એ જ સાર્થકતા. ત્યજીને ભોગવી લેવું જીવનની એ જ સાર્થકતા. બધું કર કૃષ્ણને અર્પણ આ કરતા ભાવ છોડી દે. ને એક ગઝલ કે ભીતર હજી લગાવ છે બોલ શું થઈ શકે. મતલબ કે ભીતર હજી લગાવ છે બોલ શું થઈ શકે. એનો હજી અભાવ છે બોલ શું થઈ શકે. ભીતર હજી લગાવ છે બોલ શું થઈ શકે. ને એનો હજી અભાવ છે બોલ શું થઈ શકે. ને સંબંધ પૂરો થઈ ગયો એવું કહી ગયા. સંબંધ પૂરો થઈ ગયો એવું કહી ગયા. મનમાં હજી એ ભાવ છે બોલ શું થઈ શકે. ને પાના બધાએ મારા ઉતારી ચૂક્યો છું હું. પાના બધાએ મારા ઉતારી ચૂક્યો છું હું. તારો જ બાકી દાવ છે બોલ શું થઈ શકે. પાના બધાએ મારા ઉતારી ચૂક્યો છું હું. તારો જ બાકી દાવ છે બોલ શું થઈ શકે. ને આવીને જિંદગીમાં એ પાછા જતા રહ્યા. આવીને જિંદગીમાં એ પાછા જતા રહ્યા. થોડોક અનબનાવ છે બોલ શું થઈ શકે. આવીને જિંદગીમાં એ પાછા જતા રહ્યા. થોડોક અનબનાવ છે બોલ શું થઈ શકે. ને બેસીને એને પાણીમાં વહેતી કરી દીધી. બેસીને એને પાણીમાં વહેતી કરી દીધી. નાવિક વગરની નાવ છે બોલ શું થઈ શકે. ને અંતિમ શેર મકતા કે નાદાન જાજુ કશુંય કહેવું નથી હવે. નાદાન જાજુ કશુંય કહેવું નથી હવે. એક જ રહ્યો બચાવ છે બોલ શું થઈ શકે. ભીતર હજી લગાવ છે બોલ શું થઈ શકે. ને એનો હજી અભાવ છે બોલ શું થઈ શકે. ને એક બીજી ગઝલ કે સમેટો પથારો સમય થઈ ગયો છે. થોડીક ગંભીર પ્રકારની ગઝલ છે પણ ઓડિયન્સ જે પ્રકારનું છે એટલે મને લાગે છે કે આ ગઝલ ઝીલાશે. એટલે કે મારા પછી જે કવિ આવવાના છે ને એ પછી મારાથી રજૂ નહીં થઈ શકે આ ગઝલ. એટલા માટે હું પહેલો ઊભો થયો છું કે સમેટો પથારો સમય થઈ ગયો છે હવે બોજ ઉતારો. સમય થઈ ગયો છે ને છો મીરાનો પ્યાલો કે ચાદર કબીરી. છો મીરાનો પ્યાલો કે ચાદર કબીરી. તમે શું છો ધારો સમય થઈ ગયો છે. ને તૂટેલી છે નૌકા ઘૂઘવતો છે સાગર. તૂટેલી છે નૌકા ઘૂઘવતો છે સાગર. ને સામે કિનારો સમય થઈ ગયો છે. ને અમે જાતને આજ સંકેલી પાછી. અમે જાતને આજ સંકેલી પાછી. ખર્યો છે સિતારો સમય થઈ ગયો છે. ને રહ્યા શ્વાસ અંતિમ જવાની છે વેળા. રહ્યા શ્વાસ અંતિમ જવાની છે વેળા. હવે તો સ્વીકારો સમય થઈ ગયો છે. ને મકતા કે સમયને સમયનું જ બંધન છે નાદાન. સમયને સમયનું જ બંધન છે નાદાન. સમય પર વિચારો સમય થઈ ગયો છે. સમયને સમયનું જ બંધન છે નાદાન. સમય પર વિચારો સમય થઈ ગયો છે. સમેટો પથારો હવે સમય થઈ ગયો છે. ને હવે બોજ ઉતારો સમય થઈ ગયો છે. ને એક બીજી ગઝલ મારી રજૂ કરીને મારી વાત પૂરી કરું છું કે નાવમાં તોફાન લઈને ના બેસો.
નાવમાં તોફાન લઈને ના બેસો, મોતનો સામાન લઈને ના બેસો. નાવમાં તોફાન લઈને ના બેસો, મોતનો સામાન લઈને ના બેસો. ને સાચવો હર હાલમાં સંબંધને, સાચવો હર હાલમાં સંબંધને, માન કે અપમાન લઈને ના બેસો. સાચવો સાચવો હર હાલમાં સંબંધને, માન કે અપમાન લઈને ના બેસો. ને પગને ચાદરની બરાબર રાખજો, પગને ચાદરની બરાબર રાખજો. સાવ જૂઠી શાન લઈને ના બેસો, પગને ચાદરની બરાબર રાખજો. સાવ જૂઠી શાન લઈને ના બેસો. ને આ શેર ખાસ સાંભળજો કે બોજ એનો જિંદગીભર લાગશે, બોજ એનો જિંદગીભર લાગશે. કોઈનું એહસાન લઈને ના બેસો. બોજ 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 એનો જિંદગીભર લાગશે. કોઈનું એહસાન લઈને ના બેસો. ને પાળવા ના હોય જો આદેશ તો, પાળવા ના હોય જો આદેશ તો, વેદ કે કુરાન લઈને ના બેસો. પાળવા ના હોય જો આદેશ તો, વેદ કે કુરાન લઈને ના બેસો. અને છેલ્લે 4 પંક્તિ સાથે મારી વાત પૂરી કરું છું શાસ્ત્રીજી, કે લાગણીઓ અંધ છે સંભાળજે, લાગણીઓ અંધ છે સંભાળજે. કુમળો સંબંધ છે સંભાળજે, લાગણીઓ અંધ છે સંભાળજે. કુમળો સંબંધ છે સંભાળજે. ને મેં હૃદય મૂક્યું છે તારા હાથમાં, મેં હૃદય મૂક્યું છે તારા હાથમાં. જો હજી અકબંધ છે સંભાળજે. સુગ્ન ઓડિયન્સ માટે તાળીઓ. તમે ગંભીર ગંભીર કહેતા હતા પણ આ બધા એને કેટલી સહજતાથી સ્વીકારી. એનો અર્થ કેવો શું થઈ શકે કે મોટા મોટા પીએચડી થયેલા લોકો પાણી ભરે ભાષાના, એટલું સુગ્ન આ ઓડિયન્સ. તો 4 પંક્તિ એમને પણ માટે શાનમાં કહેવી જોઈએ. એક ધારી ખીલતી મોસમ તમે છો, ને ફરકતા ફૂલનું રેશમ તમે છો. એટલે તો હું ગઝલ લખતો રહું છું, અક્ષરોમાં જીવતા કાયમ તમે. ગઝલ વિશે પણ ગઝલો થાય. ગઝલ તો સુંદરી છે એટલે તો ફિલ્મી ગીતવાળાઓને પણ ગઝલ વગર ચાલતું નથી. ડ્રીમ ગર્લ એવું કહ્યા પછી કામ પૂરું ન થાય. પછી એવું કહેવું પડે કિસી શાયર કી ગઝલ. અને ઝીલકા કૌલ પણ એના પછી આવે. એટલે આ સિનારીઓ છે આખા દેશમાં. ઇન્ડસ્ટ્રીએ તો ગઝલ વગર કશું કામ આગળ વધારી શકાય જ નહીં, એવી અવસ્થા છે. ગુજરાતી નથી ગઝલ, કાવ્ય સ્વરૂપ ગુજરાતી નથી. આ નવા શોધાર્થીઓ અમારી સાથે જોડાયા છે આજે. આમ બીતા આવ્યા છે કેમ કે એમને ખબર નહીં કે આ મુશાયરામાં શું થતું હશે. એમનો પહેલી વારનો અનુભવ છે પણ ખમી લેશે, વાંધો નહીં આવે. અમે એક મુશાયરો કર્યો તો એમાં ક્ષમા જલાવી હતી, લાઇટ્સ બધી બંધ રાખી હતી સ્ટેજ પર. સ્વર્ગસ્થ રિષભભાઈ અમારી સાથે હતા, જીવિત હતા. ત્યારે આવા સરસ મજાના આયોજનો સંયુક્ત રીતે અમે કરેલા. હવે યાદો રહી ગઈ છે. જનારાની સાથે બધી આપણી યાદો રહી જાય છે. જનારાની સાથે માણસ નથી જઈ શકતો. પણ ક્ષમાનો એક આઈડિયા આવ્યો હતો કે ક્ષમા હોય તો મહેફિલ રોશન થાય. રોશનદાન તો ક્યાંથી લાવી અહીંયા, પણ ક્ષમા પેટાવેલી આટલી મોટી મીણબત્તી આપણા ગામમાં બને છે. તમને ખબર પડી હોય કાકણપુરમાં ક્ષમાઓ બને છે, કોઈને ખબર નથી. સારું છે ખબર નથી, નહીં તો અરબસ્તાનથી ઘોડા પર દોડતા આવે અરબીઓ, મરહબા કરતા દોડે ત્યાંથી. ત્યાં લાઇટ નથી, લાઇટ છે જ નહીં. ક્યાંથી હોય લાઇટ? કે માણસોના મોઢાનું જે લાઇટ છે એને આધારે જ જિંદગીઓ ચાલે છે. પણ માણસોના મોઢાનું લાઇટ ગજબ છે, ચાંદનીને શરમાવી દેવું.
એટલે આદિલ જેવા સરસ મજાની વાત કરે કે એ મુખ હજુ તો આંખ ખુલતી નથી, મુખ જોવાની તો હિંમત ક્યાંથી કરી શકાય, અને હવે આ ઉંમરે તો કોઈ મુખ જોવાની હિંમત ના કરે. પણ બહુ સરસ મજાની 4 પંક્તિઓ છે ગઝલ વિશે. ગઝલ તો સુંદરી છે, અરબસ્તાનથી આવેલી છે, વાયા ઈરાન, દિલ્હી આવેલી પહેલા, પછી અમે કોઈ દિલ્હી મોડાવેલા અમારા ગુજરાતીઓ પહોંચવાના, તમે અહીં આવો ને એટલે ગુજરાતમાં ગઝલને અમે અવતારી. આજે ગુજરાતી ગઝલ વિશ્વમાં ઉર્દુ, અરબી, તુર્કી, અફઘાન બધી ભાષાઓમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પર છે. આ જાણીને તમને ગર્વ અને આનંદ થવો જોઈએ. ગુજરાતી ભાષામાં 2 સ્વરૂપો આખા વિશ્વમાં રાજપાટ ભોગવે છે. એક શોર્ટ સ્ટોરી જે રશિયાથી આવી છે અથવા ફ્રાન્સથી આવી છે, અને બીજી ગઝલ જે અરબસ્તાનથી વાયા ઈરાન, દિલ્હી થઈ અને ગુજરાત આવી છે. આમ દિલ્હી ને ગુજરાતનો સીધો રસ્તો છે હવે, અને સારામાં સારા હાઈવે બની જશે, સારામાં સારી સેવાઓ થશે પરિવહનની. ટૂંક સમયમાં દિલ્હી ગુજરાતમાં ભળી જાય તો નવાઈ નહીં. કેમ કે દિલ્હીમાંથી આપદા તો દૂર થઈ ગઈ. તો 4 પંક્તિઓ ગઝલ વિશેની કહું તમને. મને પણ થાય કે હું પણ કવિતા કરું, આમ આ લોકોના જેવો મહારથી નથી હું કવિતામાં, એટલે આવા બધા લીટા આડાવડા લીટા કરીએ ને, એટલે મારા વિદ્યાર્થીઓ પણ છે, એટલે મને થોડું વટ મારવાનું મન થાય કે ભાઈ કવિતામાં મને બી સમજ પડે છે. એ આંખ ઉગાડે ને શર્માએ ગઝલ, એક આંખ ઉગાડે ને શર્માએ ગઝલ, એ કેશ ગૂંથે ને બંધાય ગઝલ. કોણે કહ્યું લઈને કોઈ આકાર નથી, એ અંગ મરોડે ને વળ ખાય ગઝલ. ને શોભિત દેસાઈ સ્ટેજની દુનિયાનો બેતાજ બાદશાહ. આ બધું પહેલા બોલી રહ્યું છું જયદીપભાઈ, કે ખાસ કારણ છે કે ભરત ભટ્ટ બોલે પછી બીજું કોઈ નથી બોલી શકતું આ વિશ્વમાં. સન્નાટો હવાને ચીરતો ચાલ્યો જશે, એવી સ્થિતિ થાય છે. પણ એક જ જણ એમના બોલ્યા પછી બોલી શકશે વિશ્વમાં, એક અજોડ માણસ છે, એનું નામ છે કુમાર જયમિની શાસ્ત્રી. તો શોભિત પણ ગઝલ વિશે ગઝલ કહે છે, સાવ ભીની સાવ કોમળ એક વરસાદી ગઝલ, કે સાવ ભીની સાવ કોમળ એક વરસાદી ગઝલ, કેશમાં મોતી પરોવે રોજ શહેજાદી ગઝલ. કે કેશમાં મોતી પરોવે રોજ શહેજાદી ગઝલ, ને તરફડીને મત્સ્યનો, આ મત્સ્ય વિશે પણ મજાની વાત છે, મત્સ્યનો ગઝલમાં ઉપયોગ કરનારા આ વિશ્વમાં 2 જ શાયર છે, એક શોભિત દેસાઈ અને એક કુમાર જયમિની શાસ્ત્રી. ત્રીજા કોઈએ હિંમત જ નથી કરી. મત્સ્યને પાણી બહાર લાવો ને એ મરી જાય. માત્ર 2 જણની હથેલીમાં સંજીવની વિદ્યા છે કે એને કારણે મત્સ્ય અમારી હથેલીમાં જીવી શકે. તો આવાજ કી દુનિયા કે મેરે હસીન દોસ્તો, સાવ ભીની સાવ કોમળ એક વરસાદી ગઝલ, કેશમાં મોતી પરોવે રોજ શહેજાદી ગઝલ, તરફડીને મત્સ્યનો અવતાર એળે જાય છે, એક ક્ષણે જળથી ભરેલી આપની યાદી ગઝલ. અને ભરતભાઈ ભટ્ટ આવવાના જ છે, એટલે એમના કલમના કરતબ પર પણ દ્રષ્ટિપાત આપણે કરવો જોઈએ. તો આપણું અહીં હોવું ગૌરવવંતું ગણાય. કે આવી જાય તો પળમાં આવે, એનું કંઈ કહેવાય નહીં. કે આવી જાય તો પળમાં આવે, એનું કંઈ કહેવાય નહીં. નહીતર જીવનભર તડપાવે, એનું કંઈ કહેવાય નહીં. ગોપીઓના વસ્ત્રો ચોરે, કે ગોપીઓના વસ્ત્રો ચોરે ને ચોરે એ માખણ પણ. ગોપીઓના વસ્ત્રો ચોરે ને ચોરે એ માખણ પણ, એ પાછો ગીતા સમજાવે, એનું કંઈ કહેવાય નહીં. તો આવી સરસ મજાની શબ્દાવલીઓ પદાવલીઓ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થશે કવિ ભરત ભટ્ટ પવન. અમારા બેનું આજે અમારા બેની જુગલબંધી સવારથી આખા ગુજરાતમાં તરખાટ મચાવી રહી છે. ગઈકાલથી અમે 3 જિલ્લાઓ ખૂંદી વળ્યા છીએ આજે બધા મળીને. આશરે 3 ખરા, કદાચ વધારે છે, 5-6 જિલ્લાઓને
અમે દુઃખમાં ગરકાવ કરતા કરતા આવ્યા છીએ. વહેલી સવારે અમદાવાદ એક પ્રોગ્રામમાં અમે સાથે હતા, પછી અમે મહેસાણા એક પ્રોગ્રામમાં સાથે હતા, અને ત્યાંથી સીધા આપણે અહીં લેન્ડિંગ કર્યું છે આપણા ચાર્ટર પ્લેનમાં. ચાર્ટર પ્લેનનું નામ છે અર્ટિગા. માં ગુજરાતી દિવસ રાત બહુ સુંદર સાથ નિભાવે. માં ગુજરાતી દિવસ રાત બહુ સુંદર સાથ નિભાવે. ગુજરાતીમાં વિચાર, ગુજરાતીમાં સપના આવે. માં ગુજરાતી દિવસ રાત બહુ સુંદર સાથ નિભાવે. ગુજરાતીમાં વિચાર, ગુજરાતીમાં સપના આવે. અને હૃદય બનીને ભીતર ધબકે નરસિંહને મેઘાણી. હૃદય બનીને ભીતર ધબકે નરસિંહને મેઘાણી. દયા રામ પ્રેમાનંદ નર્મદ મીઠી તારી વાણી. તારા કંઠે દુહા રમે ને પગમાં તાથા થૈયા. ભવાઈ આપણું ગુજરાતનું. તારા કંઠે દુહા રમે ને પગમાં તાતા થૈયા. રમે રાસમાં કાનુડો ને ગરબે અંબા મૈયા. આ ગરબો ગુજરાતનો. આજે છો ને આખો કક્કો ના બોલતા ફાવે. ગુજરાતીમાં વિચાર, ગુજરાતીમાં સપના આવે. ગુજરાતીમાં આખો કક્કો બોલવાનું થોડુંક હવે એબીસીડી આવડે, હા, પણ કક્કો નહીં આવડે. તો માતૃભાષા દિવસની વંદનાના આ ગીતની પંક્તિઓ પછી હવે પ્રેમની વાતો કરીએ, પ્રેમની વંદના કરીએ. હે એકાંત કોરી ખાય તો બિંદાસ ચાલી આવજે. એકાંત કોરી ખાય તો બિંદાસ ચાલી આવજે. આમથુંય મન મૂંઝાય તો બિંદાસ ચાલી આવજે. બ્રેકઅપ પછીની વાત છે, એટલે એના પહેલા પ્રેમ હતો કે એકાંત કોરી ખાય તો બિંદાસ ચાલી આવજે. ને અમથુંય મન મૂંઝાય તો બિંદાસ ચાલી આવજે. ને બચકું ભરું, છણકો કરું, રિસાઈ જઉં, ભીંસાઈ જઉં. બચકું ભરું, છણકો કરું, રિસાઈ જઉં, ભીંસાઈ જઉં. આમાંનું કંઈ જો થાય તો બિંદાસ ચાલી આવજે. તો બિંદાસ ચાલી આવજે. બીજા બે ત્રણ શેર કે યાદોનું ટોળું ભેગું થાશે તો મરશો. યાદોનું ટોળું ભેગું થાશે તો મરશો. ને યાદોમાંથી કંઈ ઓછું થાશે તો મરશો. યાદોનું ટોળું ભેગું થશે તો મરશો, ને યાદોમાંથી કંઈ ઓછું થશે તો મરશો. ને સંતો કહે છે દિલને મોટું રાખો કાયમ. સંતો કહે છે દિલને મોટું રાખો કાયમ. ડોક્ટર કહે છે દિલ મોટું થશે તો મરશો. ડોક્ટર કહે છે દિલ મોટું થશે તો મરશો. કોનું માનવાનું યાર? ને રડવાની પણ થોડી થોડી રાખો આદત. રડવાની પણ થોડી થોડી રાખો આદત. પાણી અંદર ભેગું બહુ થશે તો પાણી અંદર બહુ ભેગું થશે તો મરશો. ને મરવાની વાત છોડીને હવે ફરી પાછી ના પેલું જે હતું ને બિંદાસ ચાલી આવજે, એ એવા મૂળની થોડીક વાત છે કે
આપણે કેવા વહેમમાં જીવીએ છીએ. ક્યારેક વહેમને કાઢવા પડતા હોય છે કે પ્રેમથી મળતા હશે એ વહેમ પણ છોડી દીધો. રાજી થઈએ રોજ દિવસમાં 4 વખત મળે છે એનો મતલબ કે પ્રેમથી મળતા હશે એ વહેમ પણ છોડી દીધો ને મિત્રમાં ગણતા હશે એ વહેમ પણ છોડી દીધો. ખાલી જ મળે છે, ટાઈમ પાસ કરે છે. કે પ્રેમથી મળતા હશે વહેમ પણ છોડી દીધો ને મિત્રમાં ગણતા હશે વહેમ પણ છોડી દીધો ને હિચકી આવી જતા કે પ્રેમથી મળતા હશે વહેમ પણ છોડી દીધો, મિત્રમાં ગણતા હશે વહેમ પણ છોડી દીધો ને હિચકી આવી જતા પાણી હું પી લઉં છું હવે, યાદ એ કરતા હશે વહેમ પણ છોડી દીધો. હિચકી આવી જતા પાણી હું પી લઉં છું હવે. એવું નથી કે હિચકી આવે એટલે યાદ, હવે નહીં યાદ કરે, वो ગઈ ને યાદગીરીના બહાને પેન એ માગી ગયા, યાદગીરીના બહાને પેન એ માગી ગયા. એ કશું લખતા હશે એ વહેમ પણ છોડી દીધો. એટલે કે પેન ના લઈ જા તો આમાં ગઝલો લખું છું તો કે ના, છેલ્લી યાદગીરી તું મને આપી દે, આપણે હવે મળવાના નથી, તારી યાદમાં હું લખીશ. એ કશું લખતી નથી, ડ્રોવરમાં સુકાઈ ગઈ છે. કે પ્રેમથી મળતા હશે વહેમ પણ છોડી દીધો ને મિત્રમાં ગણતા હશે પ્રેમ એ વહેમ પણ છોડી દીધો. હિચકી આવી જતા પાણી હું પી લઉં છું હવે, યાદ એ કરતા હશે વહેમ પણ છોડી દીધો. હા, મને છોડી ગયાનો વસવસો ત્યાં પણ હશે, વસવસો, અફસોસ, રંજ, દુઃખ. હા, મને છોડી ગયાનો વસવસો ત્યાં પણ હશે, પણ એ ત્યાં રડતા હશે. એ વહેમ પણ છોડી દીધો, નહીં રોને વાલી હે. ને જ્યાં પવનના આગમનથી પાંદડા ખરતા રહ્યા, જ્યાં પવનના આગમનથી પાંદડા ખરતા રહ્યા, ફૂલ ત્યાં ખરતા હશે એ વહેમ પણ છોડી દીધો. ફૂલ ત્યાં ખરતા હશે એ વહેમ પણ છોડી દીધો. હિચકી આવી જતા પાણી હું પી લઉં છું હવે, યાદ એ કરતા હશે એ વહેમ પણ છોડી દીધો. અને બીજી એક રચના છે, હિચકી આવી ને એટલે પછી એક શેરમાં આ હિચકી આવેલી એટલે મને એવું થયું કે આ હિચકી પર તો યાર આખી રચના થાય એવી છે. તો સામાન્ય રીતે હું બીજે હિંમત નથી કરતો, પણ આ ગોધરાનું ઓડિયન્સ, આપ શ્રોતાઓ એટલા સુજ્ઞ છો કે આવી હિંમત હું કરું છું, મને નિભાવી લેજો. જોઈએ આપણે પ્રયોગ કેવો છે તે. કે એ ત્યાં એના મનમાં અમને સાદ કરે તો અહીંયા અમને હિચકી આવે. એ ત્યાં એના મનમાં અમને સાદ કરે તો અહીંયા અમને હિચકી આવે ને ઓશિકા સાથે એ કંઈ સંવાદ કરે. આ પોઝિટિવ વાત છે, પેલી હિચકીમાં નેગેટિવ વાત હતી. કે એ ત્યાં એના મનમાં અમને સાદ કરે, એ ત્યાં એના મનમાં અમને સાદ કરે તો અહીંયા અમને હિચકી આવે ને ઓશિકા સાથે કંઈ સંવાદ કરે તો અહીંયા અમને હિચકી આવે ને આમ અમેના અંતર્યામી બંતર્યામી હોવાનો કંઈ દાવો કરતા, આમ અમેના અંતર્યામી બંતર્યામી હોવાનો કંઈ દાવો કરતા ડોક્ટર પાસે ઊંઘ વિશે ફરિયાદ કરે. ડૉક્ટર સાહેબ ઊંઘ નથી આવતી હમણાંની. એનો મતલબ કે આમ અમેના અંતર્યામી બંતર્યામી હોવાનો કંઈ દાવો કરતા ડૉક્ટર પાસે ઊંઘ વિશે ફરિયાદ કરે તો અહીંયા અમને હિચકી આવે ને ખાસ અમારા માટે શબ્દો જુલ્મી, જિદ્દી, નફટ, લુચ્ચો, નિર્દય, બુદ્ધુ, વિશેષણ તો જો.
ખાસ અમારા માટે શબ્દો જુલમી, જિદ્દી, નફટ, લુચ્ચો, નિર્દય, બુદ્ધુ એ જેવી પણ રીતે અમને યાદ કરે તો અહીંયા અમને હિચકી આવે. ને સંબોધન એ વારે વારે બદલી જોઈ, સંબોધન એ વારે વારે બદલી જોઈ ખાસા કાગળ ફાડી નાખે. સંબોધન એ વારે વારે બદલી જોઈ ખાસા કાગળ ફાડી નાખે. આમ સમય એ એનો ત્યાં બરબાદ કરે તો અહીંયા અમને હિચકી આવે. ને નાનું એવું પાકીટ એનું, નાનું એવું પાકીટ એનું, એમાં પાછો ચોળાયેલો રૂમાલ એનો. નાનું એવું પાકીટ એનું, એમાં પાછો ચોળાયેલો રૂમાલ એનો. એ રૂમાલમાં આંસુનો વરસાદ કરે તો અહીંયા અમને હિચકી આવે, અહીંયા અમને હિચકી આવે. એ ત્યાં એના મનમાં અમને સાદ કરે તો અહીંયા અમને હિચકી આવે. અને જતા જતા કે એકનું એક ખ્વાબ ચાલે છે, એકનું એક ખ્વાબ ચાલે છે. ક્યારનો આ હિસાબ ચાલે છે ને કેટલી જાતના ફૂલો છે, પણ કેટલી જાતના ફૂલો છે, પણ પ્રેમમાં બસ ગુલાબ ચાલે છે. તો હમણાં જ વેલેન્ટાઇન ડે ને રોઝ ડે ના બધું ગયું છે ને બધા બહુ લાલ ગુલાબ વાળાના માળીઓ તો કમાઈ ગયા છે. અને ખંડિત થયેલ મૂર્તિની પૂજા થતી નથી, ખંડિત થયેલ મૂર્તિની પૂજા થતી નથી. ને ભક્તો પૂજારી કોઈને પીડા થતી નથી. ખંડિત થયેલ મૂર્તિની પૂજા થતી નથી અને ભક્તો પૂજારી કોઈને પીડા થતી નથી. મોટી સફળતા એક બે જણને જ સાંપડે, મોટી સફળતા એક બે જણને જ સાંપડે. ગોપી બધી કઈ કૃષ્ણની રાધા થતી નથી. થેન્ક યુ. ભરતભાઈ ભટ્ટનો ખૂબ ખૂબ આભાર. એમનું ઉપનામ પવન છે, પણ તમને એનો અનુભવ ઝંઝા જેવો થયો હશે કે પવનનું એ પણ એક રૂપ છે. હા, ઝંઝા, ઝંઝા સુંદરમની કવિતામાં આવે છે, ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. એવી એક સરસ મજાની રચના છે. એમાં ઝંઝા શબ્દ, કેટલાક શબ્દો કોઈ કવિતાની કોઈ ખાસ જગ્યા માટે હોય છે. એ ગમે ત્યાં તમે રિપ્લેસ કરી જ ન શકો. તમે એક માણસને ધક્કો મારીને એની જગ્યાએ પોતે ગોઠવાઈ શકો, પણ શબ્દો એવી અંચાઈ કરતા નથી જો પાવનકારી હાથોમાં કલમ હોય તો. બરાબર, આ એક શરત, પૂર્વ શરત છે. જે શબ્દ વાક્યમાં એક જગ્યાએ ગોઠવાયો છે તે બીજી જગ્યાએ સેટ થઈ શકે જ નહીં. અને મિસિસ શીન અમેરિકન લેખિકા છે, ખૂબ જાણીતા. એમણે તો એવું કહ્યું કે આ વિશ્વમાં દરેક વ્યક્તિની એક જગ્યા છે, એક ચોક્કસ જગ્યા, અને એ એવી જગ્યા છે કે એ જગ્યા એ વ્યક્તિ સિવાય બીજો કોઈ પૂરી શકે જ નહીં. અને ધારો કે એને પૂરવાનો પ્રયાસ કરે તો જગ્યા એની પાસે લાંબો સમય રહી શકે પણ. આ એક દિવ્ય યોજના છે. એવી દિવ્ય યોજના. શબ્દ તો મંત્ર છે, શબ્દ મંત્ર છે. એક જ વર્ણમાંથી આખી વર્ણમાલાનું પ્રાદુર્ભાવ એક કમળમાંથી, પદ્મમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજી જેટલું જ દિવ્ય છે વર્ણમાલાનું પ્રગટન. એટલે એક શબ્દ કોઈ એક ખાસ જગ્યાએ એ આવે છે, બંધ બેસે છે પોતાની ખાસ જગ્યાએ, ત્યારે એની રમણીયતા આપણને આહલાદ પહોંચાડે. અને તલનું પણ એવું જ છે ભરતભાઈ. તમારે ત્યાં અમેરિકામાં તલ હોય છે કે નહીં મને ખબર નથી. અમે અહીં ભારતમાં તો બહુ તલો જોઈએ છીએ. તલ એટલે પેલા તલ સાંકળીવાળા એવો અર્થ બધાના મનમાં ઉઘડ્યો છે. એટલે હજુ આમની આંખોમાં તલનો પ્રકાશ દેખાતો નથી. પણ ઈશ્વર બહુ મોટો સ્રષ્ટા છે, સર્જક છે. અને સરસ મજાનું ધોળું ધોળું મુખડું હોય, એને મેં કંઈ ખાસ એક જગ્યા, એક સ્પોટ પસંદ કરી હોય, આર્ટિફિશિયલ નહીં, ઓરિજિનલ, ત્યાં તલ ચોંટાડ્યો હોય ઈશ્વરે. એટલે એને વિશે મેં એક શેર કહેલો કે એક કેટલી નાજુક સી હસ્તી હશે, કે કેટલી નાજુક સી હસ્તી હશે
હું જ્યારે ઊભો થયો ને ત્યારે બધાને એમ જ થાય છે કે આ પેલું પાઠ ચાલતો હશે કંઈ, એટલા ગંભીર થઈ જાય છે બધા. એટલે અધ્યાપકનું લેબલ લઈને ફરવાનો આ સૌથી મોટો પ્રોબ્લેમ, સૌથી મોટી સમસ્યા આ છે. ને તમે ધ્યાનથી સાંભળો, પણ તમે આ બધાને સાંભળે એવી રીતે મને સાંભળો, એનો મને આનંદ આવે. એ જુદી વાત છે કે એમને કવિતા આવડે છે અને મને કવિતા આવડતી નથી, આટલો જ ફરક છે. પણ એક તલ સરસ મજાની જગ્યાએ ગોઠવાયો હોય ને, અને બધી રોમેન્ટિક વાતો કહી એટલે મારા મનમાં રહેલો 16 વર્ષનો યુવાન રોજ સ્કૂલમાં સાયકલ પર જનારો દોડી આવ્યો, અચાનક ચિત્તમાં ચડી આવ્યો પવનના ઝપાટા સાથે. એટલે પ્રયાસ કરું છું કે મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું, મને મનમાંથી કોઈ આપે છે જાસો, એવી અવસ્થા છે મનોજ ખંડેરિયાના શેર જેવી. તો એક વક્તા નથી એટલે એના ભાગનો સમય આપણે વિતાવવાનો છે. એક વક્તા આવવાના હતા, એમના ભાગનો સમય આપણને બોનસમાં મળી ગયો, એટલે આ બધી જે વાણી વિલાસની વાતો આપણે કરીએ છીએ તે એને કારણે કરીએ છીએ. અને એક કુટુંબ જેવી આ આખી રચના છે. આખું દ્રશ્ય એક પરિવાર જેવું પારિવારિક દ્રશ્ય લાગે, કોઈ અજાણ્યું નથી. આ એક સદભાગ્ય છે. ગોધરાના શ્રોતાઓમાં પરિવાર જ હોય તમારો. છેક છેલ્લે બેઠા હોય અમારા ડૉક્ટર હોય, આસપાસમાં બેઠા હોય અમારા વકીલ હોય, પછી બીજી બધી સપ્લાય કરનારી ચેનલો આપણે અત્યારે ચાલુ કરવી નથી, પણ મોટાભાગના આપણું બધું આ જીવન નિર્વાહ, જીવન યાપન ચલાવનારી હસ્તીઓ હોય છે. છેલ્લે ડૉક્ટર નિલેશભાઈ બેઠા છે. મારા અવાજને હંમેશા એ દુરસ્ત રાખે છે, મારા અવાજને દુરસ્ત રાખે છે, એને કારણે હું આખી દુનિયામાં ગરજતો રહું છું. તો આકાશગામી અવાજવાળી જે સર્જત મને આપી છે, એમાં ઈશ્વર પછી નિલેશભાઈનો પણ એક ફાળો છે. હું અહોભાવથી એમને યાદ કરું છું. એમની પાસે બેઠા છે ભારતીય વિચાર મંચના ખૂબ સુગ્ન અને ખૂબ નિષ્ઠાવાન કાર્યકર્તા સુકેશભાઈ પરીખ છે. આમાં વૈદેહીબેન એડવોકેટ છે, પણ અમને હું ઓળખાણ કરવા ઈચ્છતો નહોતો. પછી શું થાય કે મને મફત કરી આપે છે, પછી તમે પણ બધા જવા માંડો તો મારું મફત થતું કામ બંધ થઈ જાય. પણ મકરંદે કહ્યું છે ને, ગમતું મળે તો લ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ, તો આ કરી દીધો ગુલાલ. તલની વાત હતી આ મૂળ. તો સારું યાદ અપાવ્યું યાર, થેન્ક યુ. કે ગાલ પર નાજુક શી હસ્તી હશે, એક તલની કેટલી વસ્તી હશે. અને એક યુવાનના મોબાઈલમાં રિંગ વાગી અને એનો આટલો નાનો 2-2.25 ફૂટનો ભત્રીજો, એણે ફોન ઉપાડ્યો. સામે છેડેથી અવાજ આવ્યો કે આણે પૂછ્યું કે કોણ બોલો છો? તો કે તારા કાકાને આપ. ને એને કે તારી જાનું બોલે છે. તો પેલાએ કહ્યું કે પણ આમાં ફોન બુકમાં તો ચુડેલ લખેલું છે. પ્રેમિકા અને પત્ની છે ઈશ્વરની પ્રસાદી, કોકને છે રેશમ જેવી તો કોકને છે ખાદી. અને મારા એક મિત્રએ સરસ મજાની વાત કરી આ વિષયમાં જ. પેલો તલ પાછો લાવીશું, તમે યાદ અપાવજો. એવું કહ્યું કે પ્રેમ એટલે બસનો પ્રવાસ અને લગ્ન એટલે પ્લેનનો પ્રવાસ. તમે ઈચ્છા થાય ત્યારે બસમાંથી ઉતરી જઈ શકો, કોઈ પણ સ્ટેશને, ટાટા ગુડ બાય એમ કરીને. પણ પ્લેનમાં તમે એક વખત બેઠા પછી તમારા અંતિમ ડેસ્ટિનેશન સુધી તમને લઈ ગયા વિના એ બલા છોડે નહીં, પટ્ટો પણ ન છોડી શકો. પણ આ બધી તો જાત જાતની વાતો છે. ગઝલનો વિષય પ્રેમ છે, એટલે આપણા જીવનમાં હોય કે ન હોય, હા, પણ આપણા જીવનમાં હોય કે ન હોય, પ્રેમની વાતો આપણે કરવી. વાતો કરવાથી પણ ઘણીવાર આનંદ થતો હોય છે. જે વસ્તુનો અભાવ હોય ને એની ચર્ચા કરીને એનો આનંદ લઈ શકાતો હોય. ગાલ પર નાજુક સી હસ્તી હશે, એક તલની કેટલી વસ્તી હશે. અને એક ગઝલ હું પણ કહું
ખાલી આમ વાતો કર્યા કરું છું એટલે હું પણ થાકું છું દોસ્ત. એટલે એકાદ ગઝલ કહું. ગણ્યા વર્ષો, તમે કાનથી ને ધ્યાનથી સાંભળજો, માનથી નહીં સાંભળો તો ચાલશે. કે ગણ્યા વર્ષો, ગણ્યા માસો, થોડો થાક તો લાગે ને. કે ગણ્યા વર્ષો, ગણ્યા માસો, થોડો થાક તો લાગે ને. ને ગણતા ગણતા લીધા શ્વાસો, થોડો થાક તો લાગે ને. કે ગણ્યા વર્ષો, ગણ્યા માસો, થોડો થાક તો લાગે ને. ગણતા ગણતા લીધા શ્વાસો, થોડો થાક તો લાગે ને. ને દિવસો રાતોના ચોઘડિયા કેલેન્ડરની ઘટના જેવા. કે દિવસો રાતોના ચોઘડિયા કેલેન્ડરની ઘટના જેવા. કારતકથી માંડીને આસો, થોડો થાક તો લાગે ને. કારતકથી માંડીને આસો, થોડો થાક તો લાગે ને. રસ્તા જેવા રસ્તા હો કે માણસ જેવા માણસ હો, ચાલો દોડો અથવા નાસો, થોડો થાક તો લાગે ને. કે રસ્તા જેવા રસ્તા હો ને માણસ જેવા માણસ હો, ચાલો દોડો કે નાસો, થોડો થાક તો લાગે ને. ને જુગ જુગ જૂની ચોપાટો, જુગ જુગ જૂની ચોપાટો ને જુગ જુગ જૂના ખેલંદા. કે જુગ જુગ જૂની ચોપાટો ને જુગ જુગ જૂના ખેલંદા જુગ જુગથી ફેંકે છે પાસો, થોડો થાક તો લાગે ને. કે જુગ જુગથી ફેંકે છે પાસો, થોડો થાક તો લાગે ને. ને લાવારીસના લેબલ સાથે મુર્દા ઘરમાં આવીને. કે લાવારીસના લેબલ સાથે મુર્દા ઘરમાં આવીને અક્કડ થઈ સૂતી હો લાશો, થોડો થાક તો લાગે ને. કે લાવારીસના લેબલ સાથે મુર્દા ઘરમાં આવીને અક્કડ થઈ સૂતી હો લાશો, થોડો થાક તો લાગે ને. ગણ્યા વર્ષો, ગણ્યા માસો, થોડો થાક તો લાગે ને. ગણતા ગણતા લીધા શ્વાસો, થોડો થાક તો લાગે ને. અને દીકરીના સંદર્ભમાં એક સારો શેર આવે છે, એટલે મારી એક નબળી રચના પણ કહી જ દઉં છું. કે ડગલે પગલે ડારો આપે, ડગલે પગલે ડારો આપે, રસ્તા પણ જાકારો આપે. કે ડગલે પગલે ડારો આપે, રસ્તા પણ જાકારો આપે. તારા દ્વારા સઘળું આપે, ઈશ્વર ક્યાં પરભારો આપે. કે તારા દ્વારા સઘળું આપે, ઈશ્વર ક્યાં પરભારો આપે. દોસ્તો નહીં તો દુશ્મન આપે, જે પણ આપે સારો આપે. કે દોસ્તો નહીં તો દુશ્મન આપે, જે પણ આપે સારો આપે. ખાડી છે તે સાગર ક્યાં છે, જે તમને કિનારો આપે. કે ખાડી છે તે સાગર ક્યાં છે, જે તમને કિનારો આપે. ને કુદરત જ્યારે દીકરી દે ને, વૈદેહી બેન आप और हम इस विषय में एक सरीखे जीवात्मा है. કે કુદરત જ્યારે દીકરી દે ને, લાગે તુલસી ક્યારો આપે. કે ઈશ્વર જ્યારે દીકરી દે ને, લાગે તુલસી ક્યારો આપે. ડગલે પગલે ડારો આપે, રસ્તા પણ જાકારો આપે. બહુ સરસ રીતે આપણો આખો કાર્યક્રમ સંપન્ન થયો. એમાં પ્રેક્ષકોનો સવિશેષ ફાળો રહેલો છે. ફરી એકવાર મને કહેવા દો કે ગાલ પર નાજુક સી હસ્તી હશે, એક તલની કેટલી વસ્તી હશે. એક તલની કેટલી વસ્તી છે. તો સૌંદર્યના આ બધા ધોરણો છે, અને સૌંદર્યમાં બધું કંઈ કામ નથી આવતું. હમણાં અમે સવારે બપોરે જે કાર્યક્રમમાં હતા, એ કાર્યક્રમમાં 8 જણ રિટાયર થયા, બધાના ધોળાવાળ, ખાસી કરચલીઓ. છતાં પેલા લોકો એવી ડીંગ હાંકવામાંથી ઊંચા ના આવે કે અમારે ત્યાંના માણસો ઘરડા થતા જ નથી. પછી આપણે પણ હામાં હા પુરાવી પડે ને. આપણે એમના કાર્યક્રમમાં હતા. આપણે કંઈ રીંગણાની નોકરીમાં થોડા હતા, રાજાની નોકરીમાં હતા. એટલે આપણે પણ એવું કહ્યું કે ઇનકી ત્વચા સે ઇનકી ઉમ્ર કા પતા હી નહીં ચલતા. પછી મનમાં કે સંટૂરનું એ મોટું ગોડાઉન લાગે છે. પણ આ તો બધી વાતો છે, એનો કંઈ અંત નથી. વાતોનો અંત આવતો હોત તો વેદવાણી થઈ, ઉપનિષદ વાણી થઈને પછી ઘણું બધું રચાયું અને આપણને શાતા વળી ગઈ હોત. પણ આ તો અનંત છે, યોગેશ્વરની વાણી છે. આપણે ઉધાર લઈ લઈને બોલી રહ્યા છીએ.
થીગડા મારી રહ્યા છે આપણી યથામતી યથાશક્તિ, પણ અલ્ટિમેટલી અંતતઃ આભાર વિધિ તરફ પ્રસ્થાન કરીએ. હું નાકર સાહેબને વિનંતી કરીશ, સંસ્કાર ભારતીના અમારા મહામંત્રી કે આભાર વિધિ સંપન્ન કરશે. ગુડ ઇવનિંગમાંથી ગુડ નાઇટ થવા આવી છે ત્યારે સૌને વંદન. મારા આદરણીય જયમિની શાસ્ત્રી સાહેબ જે હંમેશા અમને માર્ગદર્શન આપતા રહે છે અને સંસ્કાર ભારતીમાં પણ ખૂબ જ એક્ટિવલી અને અતિશય કાર્યરત જે હંમેશા અમને મોટિવેશન પૂરું પાડે છે એવા અમારા અધ્યક્ષ જયમિની શાસ્ત્રી સાહેબને વંદન કરું છું. સૌથી પહેલાં સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું એમનો આ તકે આભાર માનું છું કે ખૂબ જ શોર્ટ નોટિસની અંદર આ કાર્યક્રમ એમણે તૈયાર કર્યો. અમારી આખી ટીમ જેની અંદર અમારા દિવાકરભાઈ શુક્લ, અમારા ખૂબ જ એક્ટિવ કાર્યકર્તા ગોપાલભાઈ પટેલ, મહામંત્રી શ્રી કિન્નરીબેન સોની જે માતૃશક્તિ તરીકે અને ખૂબ જ એક સારા સંયોજક તરીકે અમારી ટીમમાં કામ કરે છે, એવા અમારા બીજા બેન એમની સાથે છે, એમનું નામ ભૂલાઈ ગયું પેલા, અનિતાબેન, અને ઇન્દુભાઈ અને બીજા બધા જ મિત્રો કે જે આ સમગ્ર કાર્યક્રમમાં જોડાયેલા છે, જયદીપભાઈ, આ તમામ વતી અને તમામનો હું આભાર માનું છું. જેના માટે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા આપણી સમગ્ર ઓડિયન્સ પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા, કારણ કે આજનો દિવસ બહુ વ્યસ્ત હતો. તો આપણો દરેકનો હું અમારી સંસ્થા વતી આભાર માનું છું. ખાસ આપણા મહેમાનો જેની અંદર કવિ શ્રી દિનેશભાઈ ડોંગરે, ભરતભાઈ પવન, ભરતભાઈ દેસાઈ સ્પંદન, એમની સાથે આવેલા ત્રિલોકભાઈ મહેતા, એમનો પણ ખાસ આપણે આભાર માનીએ, કારણ કે એમના વગર તો આ કાર્યક્રમ થવાનો જ નહોતો. ખૂબ જ આનંદ કરાવ્યો અને એવો આનંદ કે કદાચ આપણે ભૂલવાના પણ નથી. અને આપણા એક બીજા કવિ તરીકે પણ આપણે શાસ્ત્રી સાહેબનો આભાર માનીએ છીએ કે જેમણે છેલ્લે તલની પણ પ્રતીતિ કરાવી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગોધરા વતી અને સંસ્કાર ભારતી વતી હું માનું છું. સાથે સાથે આ કાર્યક્રમના જે સ્પોન્સર છે એમાં ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર, એમના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા, અને ખાસ જેમના આશીર્વાદ અને સહાનુભૂતિ સાથે સાથે આપણે પ્રેરણા પણ મળતી રહે છે એવા અમારા જયેન્દ્રસિંહ જાદવ સાહેબનો પણ હું આભાર માનું છું. સાથે સાથે જે ટેકનિકલ ટીમ છે એમાં અમને મદદ કરી એવા ગોધરાના નીરવભાઈ, એમની ટીમ, ફોટો વિડીયોમાં જેમણે મદદ કરી છે એવા રસિકભાઈ, અને સર્વ એવા વ્યક્તિઓ કે જેના નામ કદાચ હું ભૂલી ગયો હોય અને જેમણે યથાશક્તિ પોતાની રીતે કાર્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં કે બેનર બનાવવામાં કે બીજી કોઈ પણ રીતે મદદ કરી છે, એવા સર્વેનો હું સહૃદય વંદન કરી અને સંસ્કાર ભારતી વતી અને આજના પ્રોગ્રામ વતી હું આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર સર્વેનો. અને છેલ્લે શાસ્ત્રી સાહેબની સૂચનાથી આપણે બારે કોફીનો કાર્યક્રમ પણ છે, તો એ કોફી લીધા વગર કોઈએ અહીંથી જવાનું નથી. સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. કોફી અનલિમિટેડ રાખી છે.